નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। મોહર ગામે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાથે ગ્રામસભાનું સફળ આયોજન। વડાલી તાલુકાના મોહર ગામ ખાતે આજે તારીખ 29/7/2026ના રોજ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી તેમજ ગ્રામસભાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ શિક્ષણ અને સમાજ સેવા સાથે જોડાયેલા મહાનુભાવોએ નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે ગામના સરપંચ શ્રી પ્રવીણસિંહ પરમાર, મોહર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ ચૌધરી, સમગ્ર શિક્ષકગણ, આંગણવાડી સ્ટાફ, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ડૉક્ટર નિશાંતભાઈ ઓઝા સાહેબ હાજર રહ્યા હતા। તેમણે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરનું મહત્વ સમજાવતા શિક્ષણ, સંસ્કાર, ગ્રામ વિકાસ, સામાજિક એકતા અને જનભાગીદારી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। ઉપસ્થિત સૌએ તેમના વિચારોને વધાવી લીધા હતા। ગ્રામસભામાં ગામના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તેમણે વિવિધ જનહિતના પ્રશ્નો અને વિકાસ કાર્યો અંગે સૂચનાઓ રજૂ કરવામાં આવ્યા હતા। ગ્રામજનોએ સક્રિય સહભાગી બની ગામના સર્વાંગી વિકાસ માટે સહકાર આપીને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સટલાસણા। તમે આપનો પરિચય આપશો? મારો પરિચય, હું મોહર જૂથ પંચાયતનો સરપંચ પરમાર પ્રવીણસિંહ તેજસિંહ। આજે જે અહીંયા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું તે વિશે આપ શું કહેવા માગો છો? ખાસ કરીને તો ગ્રામસભા એટલા માટે કરવામાં આવી છે કે ગામના લોકો વિકાસથી વંચિત ના રહે। અમુક સરકારી જે લાભો મળે છે એનાથી એમને કોઈ ખબર ના હોય તો પંચાયત થ્રુ અમે એમને જોણ કરી અને સરકારમાંથી જે લાભો મળતા હોય તો દરેક ગરીબ પરિવાર સુધી આ લાભો પહોંચે એના માટે આ ગ્રામસભા અમે યોજવામાં આવી છે। આજે કયા કયા પ્રશ્નોનું હલ કરવામાં આવ્યું છે ગ્રામસભામાં? ગ્રામસભાની અંદર ખાસ કરીને તો એક મુખ્ય મુદ્દો એ છે કે જે અમારા ગરીબ પરિવારો છે મોહર પંચાયતની અંદર, ગરીબ પરિવારોને બિલકુલ જમીન નથી અને રહેવા માટે મકાન નથી, તો એ લોકોને ખાસ કરીને સરકાર પ્લોટ ફાળવી આપે એના માટે અમે આ ખાસ ગ્રામસભાનું આયોજન કર્યું છે। નો પરિચય આપશો? હું ચૌધરી નાનજીભાઈ જેઠાભાઈ, મોહર પ્રાથમિક શાળા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું। આજે અહીંયા મોહર ગામે જે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો તે વિશે આપ શું કહેવા માગો છો? ઘણા સમયથી વર્તમાન સમયની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અમારા મનમાં પણ એક વિચાર આવતો હતો કે શાળાની અંદર આવો કોઈ કાર્યક્રમ કરીએ જેમાં માતૃપિતૃ વંદના થાય। પણ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હતો તો અમે બાળકોને આ વાત કરી અને માતા પિતા સાથે વાલી મિટિંગ પણ કરી અને આજે આ કાર્યક્રમ યોજો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને એમના માતા પિતા ઉપસ્થિત રહ્યા, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા અને ભક્તિમય વાતાવરણ, ભાવસભર વાતાવરણની અંદર બાળકોએ પોતાના માતા પિતાનું એક નાનકડું ઋણ ચૂકવવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો। સાથે સાથે આજના કાર્યક્રમમાં વ્યસન મુક્તિ માટેનો પણ એક અભિગમ અમે દાખવ્યો હતો, જેમાં આ શાળામાં ભણતા વાલીઓ કે જે વ્યસન નાનું મોટું કોઈ વ્યસન કરતા હોય તો એ વ્યસન મુક્ત બને એ માટે વ્યસન મુક્તિનો કોન્સેપ્ટ પણ લઈને ચાલ્યા હતા। અને આજના કાર્યક્રમમાં ડૉક્ટર નિશાદ ઓઝા સર, સિનિયર લેક્ચરર શ્રી ડાયટ ઈડરથી પણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આશીર્વચન આપ્યા હતા। ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આશીર્વચન પાઠવ્યા હતા। આ સદર કાર્યક્રમ કર્યો તે વિશે આ બાળકોને કેવી શીખ મળે છે? વિશેષ કરીને પોતાના માતા પિતા, ઘણા બાળકો આપણે વર્તમાન સમયમાં જાણીએ છીએ કે સોશિયલ મીડિયામાં વિડીયો પણ આપણે જોતા હોઈએ છીએ કે બાળકો રચાપચા મોબાઈલમાં રહેતા હોય, ટીવી જોતા હોય, ચીડિયો સ્વભાવ થઈ ગયો હોય, મા બાપનું કહ્યું ના માનતા હોય, મા બાપની સામે થતા હોય, એવા સંજોગોમાં આવો કાર્યક્રમ કરી અને મા બાપ અને બાળકો વચ્ચેનું જે જોડાણ છે એ લાગણીભર્યું, સહાનુભૂતિપૂર્વક, પ્રેમ ભાવભર્યું રહે એ માટેનો એક પ્રયત્ન કર્યો છે। એ અમારો મુખ્ય હેતુ રહ્યો। અહીંયા મોહર ગામે આ કાર્યક્રમ